જય શ્રી કૃષ્ણ। આજે અમે અમદાવાદમાં આવ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ ડ્રાઇવિંગ સિનેમામાં। એ સિનેમા વિશે થોડુંક સાંભળ્યું હતું અમે કે ભાઈ ઓપન એર થિયેટર છે, એટલે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને બતાવું કે કેમનું છે ત્યાંનું થિયેટર, કારણ કે અમે જોયું નથી। એટલે ત્યાં જઈને અમે અનુભવ આજે કરીએ કે ત્યાં કેવી રીતની વ્યવસ્થા છે। તો ચલો, અમે મેમનગર પહોંચી ગયા છીએ, હવે નિયર બાય જ છે ડ્રાઇવિંગ સિનેમા, તો અમે પહોંચીએ છીએ। થેન્ક યુ। અને અમે પહોંચી ચૂક્યા છીએ ડ્રાઇવિંગ સિનેમા, ડ્રાઇવિંગ રોડ મેમનગરથી આગળ। અને અહીંનું તમને લુક બતાવું બહારનું કેવું છે। હજુ અમારી ગાડીને એન્ટ્રી મળી નથી। અહીંયા ટિકિટના દર અમે પૂછ્યા એ મુજબ કોઈ બી તમારી એક ગાડી હોય તો એના 100 રૂપિયા છે અને પર પર્સન બીજાના 100 રૂપિયા, એટલે પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે પ્લસ ગાડીના 100 રૂપિયા। અને અંદર તમને નાસ્તો ને એવું બધું અમુક મળી રહે છે, પ્લસ તમારે ત્યાં અંદરની હું ગયા પછી બતાવું, પણ અહીંયા ટિકિટ બારી પર એવું જણાવ્યું કે જો તમારે અંદર ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ હોય તો એને 87.5 FM પર ટ્યુનિંગ કરવાનું છે અને ટ્યુનિંગ કરીને પછી તમારે બેસવાનું છે, તો તમારી ગાડીમાં બેઠા બેઠા તમે જોઈ શકો। એ ના હોય તો તમને સ્પીકરો ત્યાં આપે છે ડોલ્બી સાઉન્ડવાળા, તો એ સ્પીકરો મોટા હોય છે, એ સાથે પણ તમે જોઈ શકો। હું અહીંયા તમને બહારનો નજારો બતાવું કે કેવું છે। હજુ અમારી ગાડી પહેલી આવી છે, હજુ બીજી કોઈ ગાડીઓ આવેલી નથી, તો હું તમને બતાવું। આજે અહીંયા ચાલે છે ઓ રોમિયો મૂવી ચાલે છે અને અમે પહોંચ્યા છે અહીંયા ડ્રાઇવિંગનું જે થિયેટર છે એનું મેઇન ગેટ છે, અહીંયા એન્ટ્રી ગેટ છે। આ બોક્સ ઓફિસનું અહીંયા સિમ્બોલ છે અને મેઇન ગેટ પર અમે લોકો છીએ। અમારી ગાડી અહીંયા છે। અહીંયા જે આ રસ્તો સામે દેખાય છે એ રસ્તેથી આ બાજુ પાછળ થઈને એનો મેઇન ગેટ છે આ બાજુ આગળ, એટલે ત્યાં મેઇન ગેટથી અહીંયાથી આવીને ગાડીની અહીંયા એન્ટ્રી હોય છે અને અહીંયાથી દરેક ગાડીઓને એન્ટ્રી અંદર મળતી હોય છે। આ બહારનો વ્યૂ છે અને અમારા અથર્વભાઈ તૈયાર થઈ ગયા છે મૂવી જોવા માટે। અને આ બોક્સ ઓફિસનો મેઇન ગેટ છે ડ્રાઇવિંગ સિનેમા અમદાવાદ, એનો મેઇન ગેટ છે અને અહીંયાથી હવે એન્ટ્રી આપણે થોડાક ટાઈમમાં લઈશું। 10:15નો અમારો શો છે રાત્રે, તો અહીંયાથી હવે એન્ટ્રી લઈશું અમે। અને અમે આવી ગયા છે ડ્રાઇવિંગ સિનેમાની અંદર। હું મારી ગાડીમાં છું હમણાં અને બહારનું તમને લુક બતાવું। અહીંયા ગાડી છે અને આ સ્ક્રીન છે અને આ અહીંનો નજારો છે। અહીંયા આ સ્પીકર હોય છે નીચે, અને આ સ્પીકર તમારી ગાડીમાં બી તમે ટ્યુન કરી શકો। અહીંયાથી ગાડીઓ બધી આવે છે, આજુબાજુ બિલ્ડિંગ છે। અહીંયા કેન્ટીન અને મેઇન અહીંયાથી ફિલ્મ રિલીઝ થાય છે। ગાડીઓ દરેકે આ રીતે પાર્ક કરીને અહીંયા બેસીને જ જોવાનું હોય છે બહાર। ઓપન એર સિનેમા છે આ, અને આપણી સ્ક્રીન છે અહીંયા। આ ગાડીઓ અહીંયા જે દેખાય છે એ રીતે અહીંયા પાર્ક કરીને જો આ ભાઈ અહીંયા સૂતા છે, આવી રીતે તમે જોઈ શકો। હવે આપણી મૂવી શરૂ થશે ઓ રોમિયો। બેસવાની અહીંયા સગવડ કરી દીધી છે, હવે મૂવી જોઈએ। અને આ ગાડીમાં બેસીને અમે મૂવી જોઈએ છે। અમારી ગાડી છે, બાજુમાં એક ગાડી ઊભી છે। આ થિયેટર છે, બિગ સ્ક્રીન, બહુ જ મોટી સ્ક્રીન છે। ઓ રોમિયો પૂરું થયું છે અને જોઈને અમે પાછા ઘર તરફ નીકળ્યા છે, પણ અમદાવાદ હજુ ચહેલ પહેલ ચાલુ છે। અમદાવાદ હજુ જાગતું છે। રાતના
1:30 વાગ્યા છે. અમદાવાદ હજી જાગે છે. બતાવું. અમદાવાદ દૂરદર્શન કેન્દ્રનું મેટ્રો સ્ટેશન છે. થલતેજવાળા અમે હાઈવે પર છીએ. આ છે વર્ષોથી આપણે જોયેલું દૂરદર્શન કેન્દ્ર. અહીંયાથી જવાય છે. અને હવે અમે આવી ગયા છે એસજી હાઈવે ઉપર. ગાંધીનગર વાળો જે રોડ છે એ પકડ્યો છે અમે. ગાંધીનગર અહીંથી 25 કિલોમીટર બતાવે છે. અમે એસજી હાઈવે પર છીએ. હવે ઘરે જઈને મસ્ત સૂઈ જઈશું. રાતના વાગ્યા છે 2:15 અને અમે ડ્રાઇવિંગ રોડ અમદાવાદ ઓપન એર થિયેટર એશિયાનું લગભગ પહેલું જે સિનેમા છે જે ટોટલી 22 વીઘામાં ફેલાયેલું છે, ત્યાં જઈને આવ્યા. અને અમે ત્યાં આજે મૂવી જે છે ઓ રોમિયો એ મૂવી જોઈને અમે આવ્યા છે. એટલે એકાદ વખત વિઝિટ લેવાય થિયેટરની, કારણ કે ત્યાંના રોડ રસ્તા એક તો એમનું મેન્ટેનન્સ નથી, કે રોડ રસ્તા વ્યવસ્થિત નથી અમે કરી રાખ્યા. જે મેન્ટેનન્સ રેગ્યુલર થવું જોઈએ નથી થતું એ અમે જોયું. અને જે રાતના શો હોય મૂવીના એ લાઈક થિયેટર જેવું જ છે, કે રાતના જે શો હોય એ ક્લિયરલી ત્યાં નથી, એનું વ્યૂ સારું એટલું નથી હોતું. દિવસના અને બીજા બધા જે વ્યૂ હોય એ ઠીક છે, બરાબર છે, પણ રાતનું જે શૂટ હોય કાં તો રાતના જે શોર્ટ્સ હોય એ શોર્ટ બરાબર નથી દેખાતા ત્યાં. કારણ કે એક તો એમની ડિસ્ટન્સ વધારે છે, જે રીલ જ્યાંથી રિલીઝ થતી હોય ત્યાંથી પડદા ઉપર જે પિક્ચર ક્વોલિટી દેખાતી હોય એ બહુ દૂર છે. એટલે એ થોડુંક માઇનસ પોઈન્ટ છે ડ્રાઇવ-ઇન સિનેમાનો. સાથે બીજું રોડ રસ્તાની વાત કરીએ, બાકી ફૂડ ને નાસ્તો ને બધું સરસ છે. એમાં સાઉન્ડ ક્વોલિટી બી સરસ છે, ઓવરઓલ સારું છે. પણ આ રસ્તાને થોડાક બેકાર છે, તો એટલું ખાલી માઇનસ પોઈન્ટ છે. બાકી મજા આવી. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ. બાય.